નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સાવજ ન્યૂઝ। ઉદલપુર ગામે શ્રી રામ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। વિસનગર તાલુકાના ઉદલપુર ગામમાં રામ ભરોસે શ્રી રામ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું। 4 મે થી 10 મે સુધી શ્રી રામ કથાનું આયોજન કરવામાં આવ્યું છે। 7 દિવસની શ્રી રામ કથાનું રસપાન કથાકાર શ્રી સીતારામ બાપુના મુખેથી રસપાન કરાવશે। ઉદલપુર ગામના તમામ ભજન મંડળો, મહિલા મંડળો, ગામના આગેવાનો, શ્રેષ્ઠીઓ, ગામના તમામ સમાજના સાથ સહકારથી શ્રી રામ કથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। તમામ મંડળો, ગામના દરેક સમાજના દાનવીરો સહયોગ અને ભાગીદારીથી શ્રી રામ કથાનું ધાર્મિક પ્રસંગને રંગેચંગે ઉજવણી કરવામાં આવી રહી છે। શ્રી રામ કથાના વક્તા શ્રી સીતારામ બાપુએ પોતાની આગવી સટામાં કથાનું રસપાન કરાવી રહ્યા છે। 7 દિવસની આ રામકથામાં ભગવાન રામના જન્મ અવતારના યજમાન શ્રી ધર્મેશભાઈ વ્યાસ અને સીતા વિવાહ અને તુલસી વિવાહના પ્રસંગને ગામના શ્રી રામ મહિલા મંડળ, શ્રી ઉમિયા મહિલા મંડળ, શ્રી બ્રહ્માણી મહિલા મંડળ, અન્ય મંડળો, ગામના તમામ લોકોએ ઉત્સાહભેર ભાગ લેતા ઉદલપુર ગામ ધાર્મિકમય બન્યું છે। વિશેષ રિપોર્ટ રામભાઈ પટેલ, મહેસાણાથી। મારું નામ સીતારામ બાપુ છે। હું અત્યારે હાલમાં જલનમાં રહું છું અને રામકથા અને ભાગવત કથા પ્રભુનું કાર્ય કરું છું। આ મારી કથા 435મી કથા મારી આ ચાલુ છે। તો અમે રામકથા કરો છો, એના વિશે તમે શું સંદેશો કહેવા? બસ એનો એક જ વિષય છે, જેવી રીતે પરમાત્માને હરિદ્વારમાં ગંગામાં સ્નાન કરવાથી તન પવિત્ર બને છે, એવી જ રીતે આ જ્ઞાન ગંગામાં સ્નાન કરવાથી આપણા બધાનું મન પવિત્ર બને છે। અને એક જ હેતુ છે કે રામકથા હરેકના હૃદય સુધી પહોંચે અને હરેકના જન સુધી, હરેકના હૃદયમાં મારો પરમાત્મા નિવાસ કરે, એ જ મારો મોટામાં મોટો મારો એક અભિપ્રાય છે। જ્યાં જ્યાં પ્રભુની કૃપા થાય છે, જ્યાં જ્યાં લોકો બોલાવે છે, જ્યાં જ્યાં પ્રભુનું કાર્ય થાય છે, કેમ કે આ તો બિનો હરિ કૃપા મેલેની સંતા, પરમાત્માની કૃપા સિવાય આ બહુ દુર્લભ છે। જ્યાં જ્યાં લોકો બોલાવે છે, જ્યાં જ્યાં સારા આયોજનો થાય છે, ગામડાઓમાં, સિટીઓમાં, આજુબાજુમાં તમામ જગ્યાએ જ્યાં જ્યાં પ્રભુનું કાર્ય બોલાવે, મારે આમંત્રણ થાય તો રામકથા કરવા માટે દઉં છું। તો પ્રતિભાવમાં પ્રભુ એક જ વસ્તુ છે, મારું એક જ મારો હેતુ છે કે બસ પ્રભુનું ભજન કરવું છે। જેવી રીતે કહેવાય કે ભગવાને કહ્યું હતું, અહીં પ્રતિપાલમ સબ પરિવાર, બસ આનાથી મારું જીવન ચાલે છે અને પ્રભુની વાતો લોકોના હૃદય સુધી જાય છે, એ જ એના અંદર મને વધારે